નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 11 રચનાઓમાં સ્વાધ્યાય 11.1 નો પ્રશ્ન નંબર 1 ની રચના જોઈએ. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 90 અંશના ખૂણાની રચના કરો અને તેને પ્રમાણિત કરો. તો આ આપેલું કિરણ છે AB, એનું ઉદ્ભવ બિંદુ A છે, તો એ બિંદુ પાસે 90 ના માપના ખૂણાની રચના કરવી છે. તો એના માટે એક કેન્દ્ર લેવાનું, અનુકૂળ માપની ત્રિજ્યા લેવાની. જે કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને વર્તુળના ચાપની રચના કરો. આ ચાપ AB કિરણને જે બિંદુમાં છેદે ત્યાં તમારે C નામ આપવાનું. હવે AC જેટલી ત્રિજ્યા લેવાની. C પરથી ચાપ મારો, જ્યાં છેદે ત્યાં D નામ આપો અને પછી D કેન્દ્ર લો. AC જેટલી ત્રિજ્યા રાખવાની. હવે જ્યાં છેદે ત્યાં તમારે E નામ આપવાનું. હવે ED જેટલી ત્રિજ્યા લેવાની. E બિંદુ ઉપરથી ચાપ મારો અને ત્યાર પછી D બિંદુ ઉપરથી ચાપ મારો, ત્રિજ્યા એટલી નથી રાખવાની. અહીંયા જે બિંદુમાં છેદે ત્યાં આપણે F નામ આપીએ. હવે A અને F માંથી પસાર થતું કિરણ દોરીએ. તો A અને F માંથી પસાર થતું કિરણ, તો અહીંયા તમારો આ જે ખૂણો છે એ 90 ના માપનો ખૂણો થશે. આ ખૂણો છે એ 90 અંશનો ખૂણો થશે. હવે રચનાના મુદ્દા લખીએ. તો રચનાના મુદ્દા, સૌથી પહેલો મુદ્દો જે આપેલું હોય તેનો ઉલ્લેખ કરવાનો. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર, એટલે કિરણ આપેલું છે જે આપણે સૌથી પહેલા લીધું હતું, કિરણ AB. આપેલ કિરણ AB ની રચના કરી. આપેલ કિરણ AB ની રચના કરી. ત્યાર પછી બીજો મુદ્દો, એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે AB કિરણને C બિંદુમાં છેદે છે. એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ, અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે કિરણ AB ને C બિંદુમાં છેદે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, C કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે એક કેન્દ્રવાળા વર્તુળની ચાપને D બિંદુમાં છેદે છે. C કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે એક કેન્દ્રવાળા વર્તુળની ચાપને, એ કેન્દ્રવાળા વર્તુળની ચાપને D બિંદુમાં છેદે છે. ત્યાર પછી ચોથો મુદ્દો, આ ત્રીજો મુદ્દો છે તે જ લખવાનો પણ ખાલી બિંદુ બદલવાના. કેન્દ્ર હવે D લેવાનું. C ની જગ્યાએ D કેન્દ્ર, ત્રિજ્યા AC લેવાની. AC જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે એક કેન્દ્રવાળા વર્તુળની ચાપને E બિંદુમાં છેદે છે. E બિંદુમાં છેદે છે. ત્યાર પછી પાંચમો મુદ્દો,
અહીં આપણે A અને B ને વારાફરતી કેન્દ્ર લઈને બરાબર ચાપ મારી તો એ છે ખૂણાના દ્વિભાજકની રચના. આ ખૂણો પડે છે અને આ એનો દ્વિભાજક છે. તો એનો એક જ મુદ્દામાં ઉલ્લેખ કરીશું. EAD ખૂણા EAD ના કોણ દ્વિભાજક AF કિરણની રચના કરી. AF કિરણની રચના કરી. આ ખૂણો FAB બરાબર 90 માગ્યા મુજબનો ખૂણો છે. માગ્યા મુજબનો ખૂણો છે. તો આવી રીતે 90 ના માપના ખૂણાની રચના થઈ જશે. હવે આ 90 છે એને પ્રમાણિત કરીએ. તો 90 છે એને પ્રમાણિત કરવા માટે આ જે એક કેન્દ્ર વાળું જે ચાપ મારેલું એને અર્ધવર્તુળના ચાપ તરીકે લઈએ અને આ AB કિરણ છે એને વિરુદ્ધ તરફ લંબાવીએ. અહીંયા જે બિંદુમાં છે તેને G નામ આપીએ અને અહીંયા આપણે ખૂણાનો કોણ દ્વિભાજક દોરેલો હતો એટલા માટે EA અને DA બંનેને પણ છોડી દઈએ. તો જુઓ એ યથાર્થતા એ કેન્દ્રિત વર્તુળની ચાપ કિરણ AB ના વિરુદ્ધ કિરણને G બિંદુમાં છેદે છે. EA અને DA જોડો તેમજ EA અને DA જોડો. હવે જુઓ અહીંયા આપણે C કેન્દ્ર અને AC જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારી એટલે D મળે છે. પછી D કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારી એટલે E મળે છે. હવે E કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારો તો G બિંદુ મળે. મતલબમાં આ ચાપ DE ચાપ અને EG ચાપ ત્રણે ત્રણ ચાપની લંબાઈ સમાન છે. અહીં ચાપ GE ચાપ GE ચાપ ED અને ચાપ DC સમાન છે. હવે ત્રણેય ચાપ સરખા હોય તો અહીંયા જે ખૂણા રચાય છે ત્રણેય ખૂણા બી સમાન થાય. એટલે GAE ખૂણો, EAD ખૂણો અને BAC ખૂણો ત્રણેય ત્રણ ખૂણા સમાન થશે. માટે ખૂણો EAG અથવા GAE EAD અને DAC આ ત્રણેય ત્રણ ખૂણા સમાન થાય. હવે GAC સીધી રેખા છે. GAC સીધી રેખા છે અને સીધી રેખાના કોઈ પણ બિંદુ આગળ રચાતા તમામ ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. તો આ સીધી રેખા ઉપર એ બિંદુ આગળ 1 પછી 2 અને 3 ત્રણ ખૂણા રચાય છે. આ વચ્ચેનું અત્યારે ભૂલી જાઓ. અત્યારનું જવાબ EAG EAD અને DAC આ ત્રણ ખૂણા બને છે. તો આ ત્રણેયનો સરવાળો 180 થાય. એટલે ખૂણો GAC GAE ખૂણો EAD અને ખૂણો DAC આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. શા માટે? કારણ કે સરળ કોણ છે. સીધી રેખા પરના કોઈ પણ બિંદુ આગળ રચાતા ખૂણાનું માપ 180 હોય. એટલે તે બિંદુ આગળ જેટલા પણ ખૂણા બનતા હોય એનો સરવાળો પણ 180 થાય.
હવે આ ત્રણેય ખૂણા સરખા છે એટલે GAD એની જગ્યાએ EAD મૂકીએ. EAD અને એમને રહેવા દઈએ. આ DAC છે એની જગ્યાએ પણ EAD મૂકીએ. બરાબર 180. અને આપણે પરિણામ નંબર 1 કહેતા હોય તો અહીંયા આપણે લખીએ પરિણામ નંબર 1 પર. તો EAD ત્રણ વખત EAD છે એટલે 3 ગુણ્યા ખૂણો EAD. તો સામે આવશે 6 ગુણ્યા 60 એટલે 100 સોરી 3 ગુણ્યા 60 એટલે 180. તો 3 3 ઉડી જશે એટલે ખૂણો EAD બરાબર 60 થાય છે. હવે આ કિરણ છે EAD ખૂણાનો દ્વિભાજક છે. આપણે અહીંયા ઉલ્લેખ કરેલો હતો બરાબર ખૂણાના દ્વિભાજકની રચના EAD ના કોણ દ્વિભાજક AF કિરણની રચના કરી. તો કિરણ AF એ ખૂણા EAD નો દ્વિભાજક છે. ને આપણને ખબર છે દ્વિભાજકો હોય તો આ બે ખૂણાના માપ સરખા થાય ને દરેક ખૂણાનું માપ આખા ખૂણાના માપ કરતા અડધું થાય. એટલે કે FAD ખૂણાનું માપ ખૂણા FAD નું માપ એ EAD ખૂણાના માપ કરતા અડધું થાય. તો EAD ખૂણાનું માપ 60 છે તો 60/2 એટલે 30. FAD ખૂણાનું માપ 30 થાય. તો FAD એ 30 છે અને DAC એ આપણને ખબર છે DAC છે ખૂણો 60 નો. આ 60 નો આવ્યો એટલે આ બધા ખૂણા સરખા છે એટલે આ પણ 60 થાય આ પણ 60 થાય. અહીંયા આપણે લખી શકીએ માટે DAC બરાબર પણ 60. તો જુઓ ખૂણો FAC બરાબર ખૂણો FAC બરાબર ખૂણો FAD વત્તા ખૂણો DAC. FAD નું માપ 30 છે અને DAC છે એ ખૂણાનું માપ 60 છે. અને તમે FAC છે તો C ને GB સુધી લંબાવી લો. FAC લખો કે B લખો બરાબર. C ને B સુધી લંબાવીએ અહીંયા C ની જગ્યાએ B લખો. ખૂણો FAB બરાબર 90. તો અહીંયા તમે ખૂણો FAB બરાબર 90 લીધો છે તો આ પ્રમાણિત થઈ ગયું છે એમ કહેવાય. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પર 45 ના માપના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરો. આ વખતે 45 કીધો છે તો 45 એ 90 નો અડધો ખૂણો છે એટલે 90 નો ખૂણો રચવાનો અને પછી એનો દ્વિભાજક કરો એટલે 45 મળી જશે. તો હમણાં આપણે 90 નો ખૂણો જે રહીજો એ પહેલા 60 નો ખૂણો મેળવો પછી 120 નો મેળવો અને પછી 60 અને 120 ની વચ્ચેનો જે ખૂણો હતો એનો દ્વિભાજક કર્યો. અહીંયા આપણે છે ને 90 નો ખૂણો એક બીજી રીતે પણ શીખી લઈએ. તો જુઓ તમને AB કિરણ જે આપેલું છે તો એમાં A બિંદુ આગળ અનુકૂળ માપની ત્રિજ્યા લઈને અર્ધવર્તુળના ચાપની રચના કરવાની. તો આ અર્ધવર્તુળનું ચાપ છે AB કિરણને જે બિંદુમાં છેદે ત્યાં C નામ આપો અને તેનું વિરુદ્ધ કિરણ એટલે હવે આ બાજુ કિરણ લંબાવો તો એના વિરુદ્ધ કિરણને જે બિંદુમાં છેદે તેને D નામ આપો. હવે આ DC છે એનો લંબ દ્વિભાજક દોરવાનો. તો DC નો લંબ દ્વિભાજક દોરવા માટે DC જેટલી ત્રિજ્યા લઈ D બિંદુ ઉપરથી એક ચાપ મારીએ અને પછી C બિંદુ ઉપરથી એક ચાપ મારીએ. આ ચાપ બંને પરસ્પર જે બિંદુમાં છેદે ત્યાં આપણે E નામ આપી દઈએ. પછી A બિંદુ અને E બિંદુમાંથી પસાર થતું કિરણ દોરીએ તો એ 90 ના માપનો ખૂણો થશે. A બિંદુ અને E બિંદુ એમાંથી પસાર થતું કિરણ દોરીએ. આ કિરણ આ અર્ધવર્તુળની ચાપને જે બિંદુમાં છે તે ત્યાં F નામ આપો. તો અહીંયા જે ખૂણો બને છે FAC એ 90 ના માપનો ખૂણો થશે. હવે FAC ખૂણાનો દ્વિભાજક કરો તો 90 ના અડધા થશે. 90 ના અડધા એટલે 45. તો ખૂણાના દ્વિભાજકની રચના F બિંદુ ઉપરથી ચાપ મારવાની અને C બિંદુ ઉપરથી ચાપ મારવાની. આ બંને ચાપ પરસ્પર જે બિંદુમાં છેદે ત્યાં G નામ આપી દેવાનું. હવે A અને G માંથી પસાર થતું કિરણ દોરો. A અને G માંથી પસાર થતું કિરણ તો આ જે કિરણ છે
બરાબર અહીંયા ખૂણો બનાવે આ ખૂણો 45 નો થાય ઉપરનો ગણો તો એ પણ 45 નો નીચેનો ગણો તો એ પણ 45 નો હવે આ 45 ના ખૂણાની રચનાના મુદ્દા જોઈએ તો રચનાના મુદ્દા સૌથી પહેલું સ્ટેપ શું આપેલું હતું તે કિરણ આપેલું હતું તો આપેલ કિરણ AB દોર્યું બીજો મુદ્દો એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધ વર્તુળના ચાપની રચના કરી જે AB કિરણને C બિંદુમાં અને AB કિરણના વિરુદ્ધ કિરણને D બિંદુમાં છેદે છે એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે કિરણ AB ને C બિંદુમાં અને તેના વિરુદ્ધ કિરણને D બિંદુમાં છેદે છે ત્યાર પછી ત્રીજો મુદ્દો અહીંયા આપણે D ઉપરથી ચાપ માર્યો C ઉપરથી ચાપ માર્યો અને પછી કિરણ દોર્યું તેમાં મુદ્દો એક જ રેખાખંડનો લંબ દ્વિભાજક રેખાખંડ DC ના લંબ દ્વિભાજક કિરણ AE ની રચના કરી જે અર્ધવર્તુળને F માં છેદે છે જે અર્ધવર્તુળને F બિંદુમાં છેદે છે તેથી ખૂણો FAC બરાબર 90 અંશ ત્યાર પછી ચોથો મુદ્દો તો પછી તમે F ઉપરથી ચાપ માર્યું C ઉપરથી ચાપ માર્યું પરસ્પર છેદીને G આપ્યું અને AG કિરણની રચના કરી અહીંયા જે ત્રણ ચાર મુદ્દા હતા એના બદલેમાં એક જ મુદ્દામાં FAC ખૂણાના કોણ દ્વિભાજકની રચના કરી જે રચના આપણે આગળ શીખી ગયા બેઝિક રચનાઓ છે એનો ઉપયોગ સીધો આપણે આવી રચનાઓમાં બરાબર સિંગલ મુદ્દામાં લઈ લેવાનો તો જો FAC ખૂણા FAC ના કોણ દ્વિભાજક AG કિરણ AG ની રચના કરી તેથી GAB બરાબર 45 અંશ થાય આમ ખૂણો GAB બરાબર 45 અંશ માગ્યા મુજબનો ખૂણો છે હવે આ 45 નો ખૂણો છે એવું આપણે પ્રમાણિત કરીએ તો જો યથાર્થતા AE એ DC નો લંબ દ્વિભાજક છે કિરણ AE એ DC નો લંબ દ્વિભાજક છે માટે AE DC ને લંબ થાય માટે EAB બરાબર આ છે અને લંબ થાય છે એટલે કે EAC બરાબર 90 થાય અને FAC કરો તો પણ એ 90 થાય કારણ કે
એક જ રેખામાં બંને બિંદુઓ છે તો FAC 90. હવે આ લખવાનું AG એ વિભાજક છે. કિરણ AG એ ખૂણા FAC નો વિભાજક છે. માટે GAC બરાબર 1/2 ખૂણો FAC. વિભાજક હોય તો ખૂણો અડધો થઈ જાય તો FAC ખૂણાનું માપ 90 છે તો 90 ના અડધા 45 થાય. હવે તમે GAC ને B સુધી લંબાવો GAB બરાબર 45. આ રીતે GAB બરાબર 45 પ્રમાણિત થઈ જશે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચે આપેલા માપના ખૂણાઓની રચના કરો. હવે અહીંયા પ્રમાણિત કરો એવું કીધું નથી એટલે આને યથાર્થ ચકાસવાની જરૂર નથી. આપણે ખૂણો દોરીએ અને ખૂણો કેવી રીતે રચાય છે એના મુદ્દાઓનો જોઈએ. તો 30 ના માપના ખૂણો પહેલા દોરવાનો છે તો સૌથી પહેલા એક કિરણ લેવાનું. હવે 30 છે આપણને ખબર છે 60 ના અડધા કરવાથી 30 થાય. તો ખૂણાના 60 ની રચના કરવાની પછી એનો દ્વિભાજક કરી નાખવાનો. તો 60 ના માપના ખૂણા માટે એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને ચાપ કરવાની. આ ચાપ AB ને જે બિંદુમાં છેદે તેને C નામ આપવાનું. પછી AC જેટલી લંબાઈ લેવાની અને C કેન્દ્ર AC ત્રિજ્યા લઈને ચાપ મારવાની. જે બિંદુમાં છેદે ત્યાં આપણે D નામ આપવાનું. તો આ 60 નો ખૂણો થશે DAC 60 નો થશે. હવે આપણે DAC ખૂણાનો કોણ દ્વિભાજક દોરવાનો. કે D ઉપરથી ચાપ મારો અને C ઉપરથી ચાપ મારો. DC જેટલી લંબાઈ લીધી D પરથી અને C પરથી વારાફરતી ચાપ મારીએ છીએ. અહીંયા જે બિંદુમાં છે તે ત્યાં E નામ આપી દો. E અને A અને E માંથી પસાર થતું કિરણ દોરો. તો A અને E માંથી પસાર થતું કિરણ દોરીએ તો આ 30 ના માપનો ખૂણો થશે. અહીંયા આ જે ખૂણો છે એ 30 નો થશે. આ 60 નો ખૂણો થાય એમાંથી પસાર થતું દોરો તો જો રચનાના મુદ્દા. તો રચનાના મુદ્દામાં પહેલો મુદ્દો કિરણ AB ની રચના કરી. આમ આપેલ કિરણ આપેલું નહીં હતું એટલે આપેલ કિરણ એમ નહીં લખીએ, સીધું લખીએ કિરણ AB ની રચના કરી. કિરણ AB ની રચના કરી. બીજો મુદ્દો એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. જે કિરણ AB ને C બિંદુમાં છેદે છે. ત્રીજો મુદ્દો C કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. C કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. જે એક કેન્દ્રવાળા વર્તુળની ચાપને B બિંદુમાં છેદે છે. માટે ખૂણો DAC બરાબર 60 અંશ થાય. હવે સીધો 60 નો દ્વિભાજક કરો. આપણે લખશું DAC ના કોણ દ્વિભાજક કિરણ AB ની રચના કરી. ખૂણા DAC ના કોણ દ્વિભાજક કિરણ AE ની રચના કરી. આમ ખૂણો
EAC બરાબર 30 અંશ બરાબર EAB લખો તો પણ એ 30 અંશ થાય અહીંયા આપણે લખી નાખવાનું EAC બરાબર 30 અહીંયા લખી નાખવાનું EAB EAC 30 માટે EAB છે પણ 30 થશે તો આ રીતે 30 ના ખૂણાની રચના થઈ ગઈ હવે આપણે 22.5 ના ખૂણાની રચના કરવી છે તો જો 22.5 ના ખૂણા માટે સૌથી પહેલા એક કિરણ દોરીએ તો કિરણ AB દોરો તો આ કિરણ AB હવે સાઈડ 22.5 એટલે 90 ના અડધા કરો તો 45 થાય ને 45 ના અડધા કરો તો 22.5 થાય તો આપણે 45 નો ખૂણો મેળવવાનો તેના માટે આપણે 90 નો ખૂણો પહેલા મેળવવો પડે તો આપણે 90 ના ખૂણા માટે એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળના ચાપની રચના કરીએ જે AB કિરણને C બિંદુમાં અને તેના વિરુદ્ધ કિરણને D બિંદુમાં છેદે પછી DC ના લંબ દ્વિભાજકની રચના કરવાની તો DC નો લંબ દ્વિભાજક દોરવા માટે D બિંદુ પરથી ચાપ મારો અને પછી C બિંદુ પરથી ચાપ મારો અહીંયા જે બે બિંદુઓ પરસ્પર છેદે છે બંને ચાપ પરસ્પર છેદે છે ત્યાં આપણે E નામ આપી દઈએ A અને E માંથી પસાર થતું કિરણ દોરો એટલે આ તમારે 90 ના માપનો ખૂણો થશે A અને E માંથી પસાર થતું કિરણ બરાબર તો અહીંયા 90 ના માપનો ખૂણો થયો આ કિરણ અર્ધવર્તુળની ચાપને જે બિંદુમાં છેદે ત્યાં આપણે F નામ આપીએ હવે FAC એનો કોણ દ્વિભાજક દોરી નાખીએ તો FAC ખૂણાનો કોણ દ્વિભાજક દોરીએ તો એના માટે FC જેટલી લંબાઈ લેવાની F ઉપરથી ચાપ મારો C બિંદુ પરથી ચાપ મારો આ બંને ચાપ પરસ્પર જ્યાં છેદે ત્યાં આપણે G નામ આપીએ અને A અને G માંથી પસાર થતું કિરણ દોરીએ A અને G માંથી પસાર થતું કિરણ તો આ 45 નો ખૂણો થયો તો આ કિરણ છે અહીંયા જે બિંદુમાં છે તેને આપણે H નામ આપીએ તો HAC છે આ ખૂણાનું માપ 45 થાય હવે 45 નો પણ દ્વિભાજક દોરીએ તો એ 22.5 થાય તો એના માટે HC જેટલી લંબાઈ લઈએ H ઉપરથી ચાપ મારીએ અને C બિંદુ પરથી ચાપ મારીએ અહીંયા ધારો કે આ બિંદુમાં છેદે તો A અને I માંથી પસાર થતું કિરણ દોરો તો એ 22.5 નો ખૂણો બતાવે છે તો A અને I માંથી પસાર થતું કિરણ તો આ ખૂણો થશે 22.5 ઉપરનો ખૂણો પણ 22.5 થાય જો આનો દ્વિભાજક દોર્યો હોય તો આ પણ 22.5 થાય તો 45 અને 22.5 એટલે 67.5 થાય 67.5 નો ખૂણો આવ્યો હોય તો ઉપરના જે 45 છે એનો કોણ દ્વિભાજક કરવાનો તો જો 22.5 ના ખૂણાની રચનાના મુદ્દા જોઈએ રચનાના મુદ્દા સૌથી પહેલો મુદ્દો કિરણ AB ની રચના કરી બીજો મુદ્દો A કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ ની રચના કરી જે કિરણ AB ને C માં અને તેના વિરુદ્ધ કિરણને D બિંદુમાં છેદે છે ત્રીજો મુદ્દો રેખાખંડ DC ના લંબ દ્વિભાજક કિરણ AE ની રચના કરી બરાબર આ DC છે આ એનો લંબ દ્વિભાજક છે AE ની રચના કરી
જે અર્ધવર્તુળને F બિંદુમાં છેદે છે, F બિંદુમાં છેદે છે. ચોથો મુદ્દો, FAC ના કોણ દ્વિભાજકની રચના કરી. ખૂણા FAC ના કોણ દ્વિભાજક AG કિરણની રચના કરી, જે અર્ધવર્તુળને H માં છેદે છે, અર્ધવર્તુળને H બિંદુમાં છેદે છે. પાંચમો મુદ્દો, HAC 90 નો થઈ ગયો, સોરી 45 નો થયો, અહીંયા લખી નાખવાનો. તેથી ખૂણો HAC બરાબર 45. હવે HAC નો આપણે કોણ દ્વિભાજક ખૂણા HAC ના કોણ દ્વિભાજક AI કિરણની રચના કરી, છે બરાબર. બસ અહીં પૂરું. તેથી ખૂણો IAC બરાબર 22.5. આમ ખૂણો IAC લખો કે બી લખો IAB બરાબર 22.5 થાય. તો આ રીતે આપણે 22.5 ના ખૂણાની રચના મેળવી શકીશું. હવે 15 ના માપના ખૂણાની રચના જોઈએ. એમાં સૌથી પહેલા આપણે કિરણ દોરીએ, કિરણ AB. આ કિરણ AB હવે 15 છે, 30 ના અડધા કરવાથી 15 થાય, તો 30 નો ખૂણો બનાવવો પડે. અને 30 નો ખૂણો બનાવવો છે તો 60 ના અડધા કરવાથી 30 થાય, તો 60 નો ખૂણો બનાવવો પડે. તો પહેલા 60 ના ખૂણાની રચના કરીએ. એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળના ચાપની રચના કરો. AB કિરણને જે બિંદુમાં છેદે ત્યાં C નામ આપો. હવે AC જેટલી લંબાઈ લો અને C બિંદુ ઉપરથી ચાપ મારો. જે બિંદુમાં છેદે ત્યાં D નામ આપો. તો DAC ખૂણો છે એ 60 નો થશે. હવે DC જેટલી ત્રિજ્યા લઈ ચાપ મારો. D અને C બંનેમાંથી વારાફરતી. અહીંયા જે બિંદુમાં છે તે એનું દ્વિભાજક થશે. ધારો કે અહીંયા E બિંદુમાં છેદે છે તો A અને E માંથી પસાર થતું કિરણ દોરો તો એ 30 નો ખૂણો થશે. તો આ 30 નો ખૂણો અહીંયા ધારો કે F બિંદુમાં છેદે એટલે FAC એ ખૂણો પણ 30 નો થાય. હવે FAC ખૂણો 30 નો છે, એનો દ્વિભાજક કરો તો 15 નો ખૂણો મળશે. તો દ્વિભાજક દોરવા માટે આ FC જેટલી લંબાઈ લેવાની, આટલી લંબાઈ લેવાની. F બિંદુ પરથી ચાપ મારો અને પછી C બિંદુ પરથી ચાપ મારો. હવે જે બિંદુમાં છેદે ત્યાં G નામ આપો. તો A અને G માંથી પસાર થતું કિરણ દોરો. તો આ AG કિરણ છે AB કિરણ સાથે 15 ના માપનો ખૂણો બનાવે છે. તો આ AG કિરણ અહીંયા જે ખૂણો બનાવે છે તે ખૂણાનું માપ 15 થશે. તો રચનાના મુદ્દામાં તો સૌથી પહેલો મુદ્દો, કિરણ AB ની રચના કરી. બીજો મુદ્દો, એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના
ચાપની રચના કરી જે કિરણ AB ને C બિંદુમાં છેદે છે, C બિંદુમાં છેદે છે. ત્રીજો મુદ્દો, C કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી, વર્તુળના ચાપની રચના કરી જે અર્ધવર્તુળને વચ્ચે એક કેન્દ્રવાળા વર્તુળની ચાપને B બિંદુમાં છેદે છે. તેથી ખૂણો DAC બરાબર 60 અંશ થાય. ત્યાર પછી ચોથો મુદ્દો, હવે સીધું દ્વિભાજક એમ જ લખવાનું છે. હવે મુદ્દા લખવાના નથી, સીધું આગળ લખશું. ખૂણા DAC ના દ્વિભાજક F કિરણની રચના કરી. ખૂણા DAC ના કોણ દ્વિભાજક કિરણ AC ની રચના કરી જે અર્ધવર્તુળને F માં છેદે છે, F માં છેદે છે. તેથી ખૂણો FAC બરાબર 30. પાંચમો મુદ્દો, હવે FAC નો કોણ દ્વિભાજક AG ની રચના કરી. એના માટે પણ સીધું જ લખશું FAC ખૂણાના કોણ દ્વિભાજક કિરણ AG ની રચના કરી જે એટલે ખૂણો GAC બરાબર 15 અંશ. આમ ખૂણો GAB કરો તો પણ એ 15 અંશ થાય, જે ભાગ્ય મુજબનો ખૂણો છે. તો આ રીતે આપણે 30 અંશ, 22.5 અંશ, 15 અંશ આવા ખૂણાઓની રચના કરી શકાય છે.